એ સાંભળો, મને 15,000 રૂપિયા આપો, મારે હાડી લેવી છે. 15,000 ની હાડી? એવી તારે કેવી હાડી લેવી છે? ઓલા બાજુવાળા ડોક્ટર છે ને, એના વહુ છે ને, એ મસ્ત હાડી લાવ્યા છે મજાની. તો મારે છે ને એની જેવી જ લેવી, પણ એની કરતા હારી જ લેવી છે. હજી આપણે ગયા અઠવાડિયે તો ગયા હતા ખરીદી કરવા, ત્યારે તે લીધી હતી. હવે તારે શું જરૂર છે એટલી બધી સાડી ખરીદવાની? તમે લફુલ્યા કરો છો, મને પૈસા આપો હાલો. હા આપું છું, વધારે ખર્ચો ન કરતી. એ સાંભળો ને, મારે આજે થોડાક પૈસા જોતા છે. હવે તારે શું પૈસા જોતા છે? મારે છે ને ઘરેણાની ખરીદી કરવી છે. બાજુમાં ઓલા ડોક્ટરના વહુ છે ને, એ મસ્તીનો હોનાનો સેટ લાવ્યા છે. તો મને તે એક ડાયમંડનો સેટ બહુ ગમી ગયો, સરસ મજાનો. એ મારે લેવો છે. મને પૈસા આપો ને વળી. અત્યારે તારે શું સેટ લેવો છે? આપણે કઈ લગ્ન પ્રસંગ તો છે નહીં, આપણે કઈ બહાર તો કઈ જવાનું નથી, તો ખોટો ખર્ચો હું કરે છે? તમે બહુ લપ ન કરો, મને છે ને સાના માના પૈસા આપી દો તમે. આજકાલ તું બહુ ખર્ચો કરવા માંડી છે. અરે લઈ લે છે આમ. એ સાંભળો તો, તમારા ફોનમાં એક ઓટીપી આવ્યો છે, મને આપો તો. ઓટીપી? એ છે ને મેં એક પર્સ મંગાવ્યું છે. કેટલાનું? ખાલી 25,000 નું જ છે. મારી બેનપણી પાસે બધી વાગે છે ને, એટલે મારે મંગાવવું છે. 25,000 નું? તારી આગળ આટલા બધા પર્સ પડ્યા છે, તો તારે શું આટલું બધું લેવાની જરૂર છે? થોડું સસ્તું લઈ લે ને. પૈસાને લીધે તમે બહુ ચીકણા વેડા કરો છો. મેં અમથું કામ મૂકી દીધું. કામ ન મૂક્યો તો સારું હતું, મારે તમારી પાસે માંગવા તો ન પડે પૈસા. હવે બસ, હવે બોલવાનું બંધ કર. હાલા તું તારી હાથે જ જોઈ લે. અરે આ કાગળિયા, આમાં સહી કરી દે. આ છે ને કાગળિયા છે. આ હું છૂટાછેડાના કાગળિયા છે? એવું તો શું થઈ ગયું તમે મને છૂટાછેડા આપો છો? આપણી વચ્ચે કાંઈ નથી થયું. આજ મને સવારે જ ખબર પડી કે ઓલા બાજુવાળા ડોક્ટર છે ને, એ છૂટાછેડા લેશે. એ છૂટાછેડા લે એની પહેલા આપણે છૂટાછેડા લઈ લઈએ. આવું કોણ કરે? તમે ગાંડા થઈ ગયા છો કે હું? પાડોશીને જોઈને હું કે આપણે છૂટાછેડા દઈ દેવાના હોય? કેમ? તું તો બધું પાડોશી જોઈને કામ કરે છો. હું કરું છું? હું તું બધાની નકલ જ કરે છો. ઘડીક બેનપણીની નકલ કરે છો, ઘડીક પાડોશીની નકલ કરે છો. રોજે રોજ તું બધાની નકલ કર્યા રાખે. પાડોશીએ હારી લીધી તો તારે હારી લેવી છે. પાડોશીએ શર્ટ લીધો તો તારે શર્ટ લેવો છે. અને બેનપણીએ પર્સ લીધું તો તારે પર્સ લેવું છે. તો મેં એવું વિચાર્યું કે પાડોશી જો છૂટાછેડા લઈ લેતા હોય એની કરતાં આપણે જ પહેલાં છૂટાછેડા લઈ લઈએ. તે તારી ખુશી માટે કંઈ કર્યું છે? તે બધાની નકલ જ કરી છે. એની કરતાં એક કામ કરીએ, આપણે કામ ધંધો મેકી દઈએ ને બધાની નકલ જ કરવા માંડીએ. કદાચ તને એમાં ખુશી મળે તો. મેં તને કોઈ દી પૈસાની ના નથી પાડી. તારે જે લેવું નહીં તને ના નથી પાડતો. અત્યારે તો આપણો સમય સારો છે, પણ પાછળથી કેવો સમય હોય ને એ ખરાબ નીકળે ને ત્યારે ખબર પડે આપણે. એટલે આપણે પૈસા છે ને વિચારીને વાપરવા જોઈએ. જો બધાની નકલ કરીને આપણે પૈસા વાપરશું ને તો આપણે હાવ બરબાદ થઈ જાય. ને એ લોકો કોઈ આપણી આગળ નહીં આવે. પછી દુનિયામાં મદદ કરવા વાળાની માણસોની ક્યાંય કમી છે? તારે નકલ કરવી હોય ને તો સારા માણસોની કર. કે આવા હાડી ખરીદવી, પર્સ ખરીદવા, જ્વેલરી ખરીદવી, એવા માણસોની નકલ ન કર. આ તે જ્વેલરી ખરીદવી, હાડી ખરીદવી, પર્સ ખરીદ્યું, એની કરતાં ગરીબ માણસની જે મદદ કરી હોત ને તો એને ઘણી રાહત થઈ જાય. તું એક વાત આ કરીને જોજે, તને બહુ ખુશી મળશે. ના કે કોઈની બરાબરી કરી. મને માફ કરી દો. હવેથી હું આવું નહીં કરું. અને આ કાગળિયા લાવ્યા છે છૂટાછેડા, એનું શું કરવાનું? આ તો ખોટા કાગળ છે. આ તો મેં તને સમજાવવા માટે આ બધું કર્યું.